માનકુવાની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે આજે અત્યંત સફળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને તેમની વૈજ્ઞાનિક પ્રતિભા અને નવીન વિચારસરણી દર્શાવવા માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો। આ પ્રદર્શનમાં 170 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમના 150 જેટલા નવીન પ્રોજેક્ટ્સ અને વિચારો દ્વારા નોંધપાત્ર સર્જનાત્મકતા પ્રદર્શિત કરી। વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલ્સ અને પ્રયોગોની વૈવિધ્યપૂર્ણ શ્રેણી રજૂ કરી, જેમાં વિવિધ વૈજ્ઞાનિક ખ્યાલો અને રોજિંદા જીવનમાં તેમના વ્યવહારિક ઉપયોગ વિશેની તેમની સમજણ દર્શાવવામાં આવી। આ કાર્યક્રમે શૈક્ષણિક સમુદાયમાંથી નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું, જેમાં આસપાસના વિસ્તારોની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રભાવશાળી પ્રદર્શન જોવા અને તેમાંથી શીખવા માટે હાજરી આપી હતી। આ આંતર શાળા સહભાગિતાએ યુવા શીખનારાઓમાં સ્વસ્થ શૈક્ષણિક આદાન પ્રદાન અને સહયોગી શિક્ષણની ભાવના વધારી હતી। વાલીઓ મોટી સંખ્યામાં તેમના બાળકોને ટેકો આપવા અને તેમના પ્રોજેક્ટ્સમાં તેઓએ નાખેલી મહેનતની પ્રશંસા કરવા માટે આવ્યા હતા। તેમના ચહેરા પરનો ગર્વ અને આનંદ વિદ્યાર્થીઓએ પ્રદર્શન માટે તૈયારી કરવામાં નાખેલા સમર્પણ અને પ્રયત્નોને પ્રતિબિંબિત કરતો હતો। આ કાર્યક્રમની સફળતા શાળાના આચાર્ય ફાધર વિનોદ તેમજ અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની ઉત્તમ ટીમ વર્કનું પરિણામ હતું, જેમણે અદ્ભુત પ્રસ્તુતિ સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી। સહયોગી પ્રયાસોએ એક આકર્ષક અને શૈક્ષણિક અનુભવ ઊભો કર્યો હતો, જેણે તમામ હાજર રહેલા લોકોને પ્રદર્શન જોવા માટે જકડી રાખ્યા હતા। સહભાગીઓ અને મુલાકાતીઓ બંનેએ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ અને નવીનતાને પ્રોત્સાહન આપવાની શાળાની પહેલની પ્રશંસા વ્યક્ત કરી હતી। હું ડોક્ટર અબ્દુલ વહાબ, મારા સાથે ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, માનકુવા ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ શ્રી વિક્રમસિંહભાઈ જાડેજા અને ગામના અન્ય અગ્રણીઓએ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં અત્યારે જે સ્ટુડન્ટ છે અને ટીચર છે મહેનત કરી છે અને સાયન્સ ફેર એક્ઝિબિશન રાખ્યું છે, એની અંદર અમે આ બધું નિહાળ્યું અને ખરેખર અભિનંદનના પાત્ર છે ટીચર, સ્ટુડન્ટ, અને એમનો ઉત્સાહ વધે એના માટે અમે લોકો એવું નિર્ણય કર્યું છે કે ટોપ 10 ને અમે પોતે અત્યારે જાતે સિલેક્ટ કરશું અને એમનો ભવિષ્યમાં આ વસ્તુને ફોલો કરે અને આમને આમ મહેનત કરતા રહે અને ફૂલની તો ફૂલની પાંખડી અમારા વતી અમે જાહેર કરીએ છીએ। અને ફરીથી સ્કૂલને, ફાધરને અને ટીચર્સ ગણને અને સ્ટુડન્ટ્સને ઘણા ઘણા અભિનંદન પાઠવીએ છીએ। તે બદલ અમે ફરીથી અમને શાળા પરિવારને માનકુવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને અગ્રણી તરીકે અમને ફરીથી અભિનંદન આપીએ।